નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે પાલક અને મગની દાળના ઢોકળા બનાવીશું. તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો આપણે ફટાફટ બનાવી લઈએ ઢોકળા. તો આપણે પહેલા પાણી મૂકી દઈશું ગરમ કરવા માટે. અને આપણે આ પાલક ધોઈને મૂકેલી છે અને એ આપણે અંદર ઉમેરી લઈશું. અને આપણે વધારે નહીં, 2-5 મિનિટ માટે આપણે એને બફાવા દેવાની છે ખાલી. આવી રીતે આપણે એને થવા દીધું છે. તમે જોઈ પણ શકો છો, આપણે 5 મિનિટ થઈ ગઈ છે. આપણે પાલક કાઢી લઈશું. એવી રીતે આપણે ચારણામાં કાઢવાની છે અને ઠંડી કરવા માટે મૂકી દઈશું આપણે. તો આપણે આ મગની દાળ લીધેલી છે અને મેં 1 કલાક પહેલા પલાળેલી હતી. અને આપણે આવી રીતે નીતરવા માટે મૂકી દઈશું. અને આપણે જગ લઈ લેવાનો છે. અને આપણી પાલક છે એ ઠંડી થઈ ગઈ છે. તો આપણે જગમાં અંદર ઉમેરી લઈશું. અને એની અંદર આપણે મગની દાળ જે ફોતરાવાળી છે એ આપણે અંદર ઉમેરી લઈશું બધી. તો આપણે બધું ઉમેરી દીધું છે. અને લીલા મરચાં આપણે લીધેલા છે 7-8. એ મોડા જ મરચાં છે, બધા તીખા નથી. અને આદું લઈ લઈશું આપણે 4-5 કટકા. અને થોડી કોથમીર લઈ લઈશું આપણે. તો આપણે બધું અંદર ઉમેરી લીધું છે, કોથમીર પણ. અને એની અંદર આપણે હળદર લઈ લઈશું આપણે ચપટી. અને થોડી હિંગ લઈ લઈશું. મીઠું લઈ લઈશું પ્રમાણસર. અને આપણે બધું મિક્સ કરીને આપણે એને ક્રશ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો થોડીક દાળ છે જ અંદર, તો થોડું પાણી અંદર ઉમેરી લઈશું. અને પાછું આપણે ક્રશ કરી લઈશું બરાબર. અને આપણે વાડકામાં હવે કાઢી લઈશું. કમ્પ્લીટ રીતે થઈ ગયું છે, પેસ્ટ થઈ ગયો છે. આપણે બધું કાઢી લીધું છે. અને એની અંદર આપણે સોજી લીધેલી છે 1 વાડકી જેટલી. આ બધું આપણે અંદર મિક્સ કરી લેવાનું છે આપણે બરાબર. સોજીમાં પાણી હજુ આપણે જોઈશે, એના માટે આપણે થોડુંક પાણી ઉમેરવાનું છે. તો તમે જોઈ પણ શકો છો બરાબર આપણું બેટર એકદમ સરસ રીતે રેડી કર્યું છે. તો થોડુંક પાણી ઉમેરીશું હજુ આપણે. બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે આપણે. અને સાથે સાથે આપણે એના અંદર થોડુંક મીઠું લઈ લઈશું. કેમ કે સોજી અંદર ઉમેરેલી છે આપણે, તો એના અંદર આપણે થોડુંક હજુ મીઠું લઈ લેવાનું છે. અને બરાબર આપણે એને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશું. તો તમે જોઈ શકો છો અડધો કલાક થઈ ગયો છે આપણે. અને આપણે આ સોજી પણ અંદર સરસ રીતે પલળી ગઈ છે. તો એની અંદર આપણે થોડુંક આપણે સાજીના ફૂલ છે એ આપણે અંદર થોડાક ઉમેરી લઈશું, અડધી ચમચી. થોડુંક પાણી લઈ લઈશું. અને એની અંદર આપણે 2 ચમચી તેલ લઈ લઈશું. અને બરાબર બધું મિક્સ કરી લઈશું આપણે. ત્યાં સુધી આપણે ગેસ પર પાણી ચડાવવા માટે મૂકી દીધું છે. અને થાળીમાં પણ આપણે તેલ લગાવી લીધેલું છે. તો અંદર આપણે બધું ઉમેરી લઈશું. અને બરાબર આપણે એને કમ્પ્લીટ રીતે ફેલાવી લેવાનું છે. તો કમ્પ્લીટ રીતે બધું ફેલાવી દીધું છે આપણે. તો હવે આપણે ગરમ થઈ ગયું છે પાણી, તો અંદર ઉમેરી લઈશું આપણે આવી રીતે બાફવા માટે. અને એના અંદર આપણે થોડુંક લાલ મરચું આપણે અંદર ઉમેરીશું. અને થોડાક તલ પણ લઈ લઈશું. અને આપણે વધારે નહીં, આપણે 15-20 મિનિટ માટે આપણે એને બાફવા માટે મૂકી દઈશું. 10-15 મિનિટ થઈ ગઈ છે આપણે.
તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ રીતે બફાઈ ગયા છે અને આપણે વઘારી મૂકી દઈશું અને એના અંદર આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈ લઈશું. પહેલા રાઈ થઈ ગઈ છે, આપણે થોડી હિંગ લઈ લઈશું. 1 ચમચી તલ પણ લઈ લઈશું આપણે અને આપણે વઘાર અંદર ઉમેરી લઈશું આપણે. તો કમ્પ્લીટ રીતે બધું આપણે અંદર ઉપર ઉમેરી લેવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આપણે એને કટ કરી લઈશું હવે. તો કમ્પ્લીટ આપણે કટ કરી નાખેલા છે. તમે જોઈ પણ શકો છો એકદમ સોફ્ટ થયા છે પાલકના ઢોકળા. તો હવે આપણે એને કાઢી લઈશું. અને જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.